પેટ્રોલ અને ડીઝલમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ફરી એકવાર પેટ્રોલમાં 75 પૈસા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે। મોંઘવારીથી હેરાન પરેશાન પ્રજા માટે આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પડતા માથે પાટું સમાન છે। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાનો વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો। વાહન ચાલકોએ મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને વખોડી સરકારની નીતિઓ સામે બળાપો ઠાલવ્યો। 15 પૈસાનો ભાવ વધારો થયો છે। મોંઘવારીઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે ને ઘટવાનું તો નામ જ નથી। ભલે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટે તો આપણી ત્યાં કોઈ ભાવ ઘટતા નથી। એટલે એકવાર વધ્યા એટલે વધ્યા, ઘટવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। સરકાર કોઈ બી બદલાય આવું જ રહેશે। ભગવાન જાણે લગભગ તો આવું જ રહેશે, કેમ કે કોઈ ઘટાડવાનું તો કોઈ નામ જ નથી લેતું। આમ આદમીને પબ્લિકને કેટલી તકલીફ પડે? પુષ્કળ તકલીફ પડે છે દિવસે ને દિવસે, ને આ તો જરૂરિયાત છે, जीवन જરૂરિયાત થઈ गई है। હવે तो परेशान हो चुके हैं। अभी तो घर से पैसे मांगते तो हमें तो ज़्यादा ही लेने पड़ते हैं, कुछ समझ ही नहीं पड़ रहा कि क्या किया जाए। लेकिन अब तो महंगाई बढ़ गई तो उसी से रहना पड़ रहा है। अब आज ही मैं 100 रुपये लेके निकला, मुझे पेट्रोल में करूँ कि खाने में करूँ समझ नहीं पड़ रहा, तो काफ़ी परेशान है हम लोग। देखते अब क्या होता है आगे। मेरे हिसाब से आप आनी चाहिए, बिकॉज वो अभी यूथ को मतलब ज़्यादा फैसिलिटेट कर रही है हर तरह का। आप देख रहे हैं अभी दिल्ली में आए उनको 6 दिन हुए हैं, फिर भी वो लोग काफ़ी अच्छे से काम कर रहे हैं। कांग्रेस और भाजपा से ज़्यादा अच्छा काम करेगी ये? होप सो, बिकॉज अभी ज़्यादा दिन कह नहीं सकते, स्टिल अभी होप सो कि वो ज़्यादा अच्छा हो। હવે એ તો હવે મોંઘવારી વધે છે એટલે હવે ભાવ તો વધે જ છે। હવે કઈ વસ્તુના ભાવ નહીં વધતા, એટલે બધાના ભાવ વધી જ રહ્યા છે। પણ હવે વ્હીકલો પણ એટલા લોકો વસાવી રહ્યા છે તો હવે કરવાનું બી શું છે? કેવી સરકાર હોય? સરકાર તો હવે બધાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત હોવી જોઈએ સરકાર, કે